જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગામમાં ફાટકવા જાવું. હું પૂછું ને એટલે મને સીધો જવાબ દેવાનો, સમજી ગયા? પણ કાયમ તૈયાર થઈને જાવ છું, તને ખબર નથી પડતી? તારે કાયમ પૂછ તો જ તને મજા આવે. હા, મને પૂછું ને એટલે જવાબ જોઈ. હા તો હાલ સાંભળી લે જવાબ. મોકરીએ જાવ છું. હા, તેમ સીધું બોલો તો કઈ તમને ખોટ જાય છે? રહાડા રમવા ન જાતો કે બહાર? જાવજી, એકવાર ગઈ જાવજી, મારી આંખી ન્યાન ને કટકા કરી નાખું. સમજ્યા તમે? હા બાપા, તું તો મારા કટકા કરી જ નાખ ને. ઈ કરી જ નાખું. આ ઘરમાં મારું ચાલશે, તમારું કાઈ નહીં હાલે, સમજી લેજો. હા, એ તો મને ખબર છે. લગન કર્યા ને તે તું મારું હાલવા જ નથી દેતી, એટલે તો મા બાપ થી નોખા કરી નહીં ખાતે. ઈ કઈ અમથા નથી નોખા થઈ ગયા ન્યા. તમારી માના ઉપરના હતા, વાત-વાતમાં ખોઈસા કાઢવા હતા, એવું ન હાલે વહુ ભેગું. પણ તારામાં સહન શક્તિ જ નથી. સહન શક્તિ હું કઈ તમારા ઘરમાં બધાયનું સહન કરવા આવી છું? તો નથી કરું સહન. બસ હા, એમ તને મજા આવે એમ તું કર. ઈ હું એમ જ કરવાની હું, તમને નહીં કેમ તોય. તને કઈ કેવું જ નથી. મારે તારી હારે ખોટી લપ જ કરવી નકામી છે. એ તમારે મારી હારે ન બોલાય. જો તમે મારી હારે બોલો તો તમારા મોઢા દુખે, તમને મોટામાં મોટી તકલીફ પડે, અને તમારા ઓલા ભાઈબંધ તમારી ઓફિસમાં એની હારે બોલવું તમને બહુ ગમે. આખો દી ન્યા તો બહુ કરો છો. પણ એ ભાઈબંધ ને બધા હારું જ બોલે. તારી ગોળે ટોક ટોક નથી કરતા મને કોઈ. એ બહાર ના હોય ને ઈ હારું જ બોલે. આ તો હારું, બીજું શું હોય? જાવ છું કામે. અને બપોરે આવી જાય તો કામ છે મારે. બપોરે શું કામ છે? મારી બેનપણીને ઘરે જાવ, એનો જન્મદિવસ છે. પણ જન્મદિવસ તો રાઈતે ઉજવવાનો હોય. એને બપોરે ઉજવવો હોય તો તમારે પૈસા દેવાના હે. એની એ પંચાયત તમારે લે. એ હારું બાપા, ગુડાઈ જાય છે બપોરે. હા, એમ તમે કહો તો મારે કરવું જ પડશે. ઈ કરવું જ પડશે. કંટાળો લેવડાયો છે. ઈ તો મારો રામ જાણે કોણ કોને કંટાળો લેવડાવ્યો છે. બધે બટકી ગયા હો મને. એકેની માં એનાથી કંટાળીને આ ઘરમાં આવી તો એનો ગગો એના જેવો જ છે લે. મને દેખી ગયા એટલે તમે પાવડો વેતો કર્યો કા? નહીતર અત્યાર સુધી હું જોતી હતી ઓલા શેઠે. જો આમ. પણ હવે ન્યા હું નેવા માંડીને જોવાની જરૂર છે. પણ તો આ બધું એમનેમ થઈ ગયું છે? કઈ બેઠા બેઠા થઈ જાય? એ આઈથે પારા નો બંધાય, આઈથે પારા નો બંધાય. ટ્રેક્ટર વાળા મરી નથી ગયા. પણ હવે આ થોડા થોડા રે ને નાકા ઈ જ હમા કરવાના છે. એમાં કઈ ટ્રેક્ટર લઈ આવું? મે ના પાડી તને એડા વાવવામાં એમ. તો શું વાવું તું? એ માળા સોયાબીન વાવે, અજમા વાવે. એ તો અહીંયા હે ને વાડી અવાય. ઓલો ગમ ગુવાર માળા વાવે. શું વાવું કઈ નક્કી નથી થાતું. બોલ. એ તમારે ઢાકડીમાં પાણી લઈને ડૂબી જવાય. ખબર ન પડતી હોય તો અને કાહે ને આને વેસી નખાય. રેસીન પછી ખાવું શું? આ બસ બેઠા બેઠા ખાવાનું. ખબર તો કઈ પડતી નથી. તમે તો ઈ જ ધારીને બેઠા છો કે આ બધું વેસાઈ જાય. આમ જોવો, આ ખડ તો આમ જોવો, આમ જોવો. તે ખેતરમાં ખડ નો થાય તો ક્યાં ખડ થાય? એ ખડનું તૈણું જોવા ન જોલે જોયાવો જાવ. આમ જો ઓલા રવજીયા તન પડું જોયાવો જાવ. રવજી હતા ને છે 10 જણા કામ કરવાના ઘરમાં, અને હું એકલો મથું છું આમાં. એ તો ભાગ્યું દઈ દેવાય. આ 5 વીઘામાં શું વધે? ભાગ્યું દિયો તો વાતો કરવી છે. એમ નહીં, 5 વીઘા છે. હવે 70 વીઘા તમે બીજાની વાવવા રાખી. એ બીજાની છે ને, આ ઘરની વાત કરું છું. માણા કોકની હાઈખે જમીન રાખી અને સોથે ભાગે વાવવા દઈ દેશે. કેવડી ઉપજ લેશે કેવડી. તું ભાઈ મગજ મારી ખોટી કઈર મને કામ કરવા દે ને. એમ નહીં, તમારા એ કોઈ કામમાં સકરવાર હોય. આમ જોવો તો હવે માર ફઈના દેરના લગનમાં તમે આવ્યા. એ મને ભૂંડી લગાડી, ભૂંડી. કા? તમારા વેહ વરોટ કેવા, અને ને તમારે માથે પાઘડી બાંધવાની કે જરૂર હતી? હવે હું તો આજ લુગડા પહેરું છું, હું પાઘડી નો બાંધું છું, મુંગટ પહેરું. મને તેવું લાગે હે તમારામાં હે ને કોઈ દી સુધારો નહીં આવે. કા? એ મારી આબરૂની એક બેન તૈન કરી નાખી ન્યા તમે. યા મેં હું તારી આબરૂના ધજાગરા ઉડાડ્યા? તમારે હે ને આ લુગડામાં ડાળનો વાટકો ઢોરવાની કે જરૂર હતી? હવે તો ઓલું છોકરું એક હડિયાળી પડ્યું, હું બરાબર ડાળ પીવા ગયું, અને એને કોઈ જાણ શું ભી પડીને ડાળનો વાટકો ઢોરતું ગયું. એમાં મારો વાક છે? અને જાઈને તમારા બાપાને ઘરે કોઈ દી જાંબુ નહોતા દેખા તો માણા જાંબુ ઉપાડે. એ ઓલો સાહણીનો વાટકો ક્યાં ઉપાડવાની જરૂર હતી? હવે ઈ સાઈડમાં પડ્યો છે, મેં કીધું એમાં બોરી બોરી ખાવાના આવી છે. બાપના હા મને આવી ખબર હોત ને તો તમને હે ને હું મારામાં ક્યાંય લઈ જ ન જાત. એ ભાઈ હવે નહીં આવું તારામાં, જાને. ખબરદાર જો મારા નવતૈયામાં આવ્યા તો નથી મૂકવા મારે તારા માવતરિયામાં. મગજનું દહીં કરતી કયું નહીં. દઈ જ કરે ને. આવી
કઈ કઈને ઉપાડો લીધો છે આમ છે ને તેમ છે ને ફલાણું છે ઠીકણું છે આ તો બોલતો નથી એટલે એમ નહીં ઓલા સરણે વગાડતો તો એની પાસેથી આ તેલ લેવા ગયો સૈણાઈ મારો તારો પણ તો એની પાસેથી તમારે સરણે વગાડવાની ક્યાં જરૂર હતી મેં નહોતી વગાડી મારા હાથ ઉપાય કીધું કે સૈણાઈ વગાડો તમારો હાથ ઉપાય હે ને અકલ મઠો મગજ ફેરવી નાખ્યો મારો એ ક્યાં કહેવાય ને તો બુદ્ધિનું પ્રદર્શન ન કરાય એ નથી કરવું મારા તને પગે લાગુ હવે હું કંટાળી ગયો તારાથી આવ હવે એમ નહીં તો ઓલી ચાની વાટે ક્યું તમારે ક્યાં ઉહેડવાની જરૂર હતી એ ઘરનો પ્રસંગ હતો કરવું પડે કામ એ ન્યા તમારા બાપ કેટરસ વાળા હતા તમને કોને દોઢીના કર્યા હતા ઈ કે હું તમને 150 દઈશ તો મેં તો મહિનો ઉપાડવા એ મારા બાપ હું તમને 300 દઈ દઈશ પણ ન્યા ક્યાં તમારે આબરૂ કાઢવાની જરૂર હતી હું તને પગે લાગુ હવે હું તારાથી કંટાળી તારી હારે લગન કર્યા ને તેદુનો આમ જો મને હૈખે રોટલો ખાવા નથી દેડ્યો ક્યાંય મને આમ રહેવા નથી દેડ્યું તાયું કુટુંબમાં બધેથી તે મને અલગ કર્યો હવે બાપ નામ મરી જાવું છે તો બાકી તારા ભેગું નથી કૂવો ક્યાં છે એ કૂવો ને હા કૂવો જો આમ છે મરી જાવ એ આવ નથી રહેવું હું તો 2 વર્ષ થયા ચોસે મરી જાવું જવા દે મને આવી ધમકી દે મારે બેલી જાવું છે મારે મરી જાવું છે એ મરવું થોડું ખેલું પડ્યું છે લે વરી લે પાયલ બેન આ બાજુ કેમ મોરે પડી ગઈ બેન હું વાત કરું તને મારી બેન મારે તું તો હાવ નો ધારી થઈ ગઈ પણ હું થયું રોમાની કઈક માંડીને વાત કર તો ખબર પડે ને મને બેન હવે તમારે જીવવા જેવું જ નથી રહ્યું કઈ કેમ તમારા ભાઈ હા કુવામાં પડીને ગુજરી ગયા કેદી એમાં એવું છે અમે બે માણા બાતતા તો હોય જ હા તો ઈ મને હાલતા એમ કહેતા કે મારે મરી જાવું છે મેં વળી એમ કીધું કે મરી જાવ ને મને આવી હું ખબર મરી જાય એમ એ માં લે બોલ ઈ માણાનો ની મગજ ફરી ગયો ન કરવાનું કામ કરીને બેઠા હવે તો મારે હે ને મારી કુવા બુરી નાખવો છે આગે અરે એવું કાઈ નો કરાય જીવવું જ નથી મને જીવવામાં કોઈ રસ જ નથી આમ જોવો મારી વાત સાંભળો તમે ઉતાવળા પગલા નો ભરાય એ આપણે છે ને કેટલા વર્ષ પછી ભગવાન મનુષ્ય હારો આવો અવતાર દે અને તમે આ અવતારને કુવામાં પડીને પૂરો કરી નાખો ઈ હારું લાગે કઈ હવે આવો વિધવા અવતાર જીવી નહીં બેન હું કરું ઈ મારે કઈ આગે અરે આને તો પણ મારી વાત તો સાંભળો આમ જોવો એ દુખ તો બધાની માથે પડે પણ આવડી મોટી દુનિયા છે જીવવા જેવું ક્યાં હશે કે નહીં હોય હવે મારે જીવવું જ નથી જીવવામાં કોઈ મને રસ જ નથી તો જીવવું તો પડશે ને એમ કઈ મરી જાવું તો કઈ થોડું હાલશે મને આવી ખબર હોત ને તો હું બોલત જ નહીં જાઉં મરી જાવ એમ ઈ હવે એકબીજાના મગજ ફૂરતા જ માણા ખાનમાં બોલી જાય હવે બોલી ગયા પછી આપણે થોડી ખબર હોય કે ઈ માણા આવું પગલું ભરી લે આ મારો ઘરવાળો હોજો જો ગમે એવું બોલો તો બિચારો હારો પણ હું એમ કહું છું આમ જો આવડી મોટી દુનિયા છે ને એ હું ક્યાંક તમારો જોગું ગોતી દઈશ પણ મરવાની વાતો ન કરો હવે આવડી ઉંમરે નો હારું લાગે બેન દુનિયા વાતો કરે ઈ નથી ને 70 ના થઈ ગયા આવડી ઉંમરે એટલે 30 32 એટલે જીવવા જેવી ઉંમર કહેવાય કે છોકરા તો છે નહીં તમારે કાઈ નથી મારે જીવવું જ નથી એટલે આને પણ અમારી વાત માનવી છે કે નહીં હવે મને ઈ કે તમને મારે હમ છે હમ નો દિયો તમે ઈ તો કહું છું બાઈ જીવા જેવી જિંદગી છે જીવો ને ભાઈ દુખ બધાને આવતા હોય દુનિયામાં કે મરી થોડો જવા હે અને મરી જવાય તો હું રસ્તા નીકળી જાય હે આમ જોવો હું એમ કહું છું દુનિયામાં બધે એવું છે કે કદાચ આપણો ઘરવાળો મરી જાય તો આપણા કુટુંબમાં કોઈ દેરવટું વારે કોઈ જેઠવટું વારે અને કદાચ ન્યા ભેગું ન થાય તો આવડી મોટી દુનિયા છે કે તમારે કે દેર છે અરે બેન તલમાં નો ઠેરા ને ઈ તલહરામાં નો ઠારી હવે ઈ તમે મગજમાંથી કેસેટ ઉતારશો ને તો જ તમે આગળ જીવી શકશો નકર નહીં જીવી શકો મારી બધી મહેનત પાણીમાં જાહે એમ તો મારું કુટુંબ મોટું છે એમાં એક દેર કે જેઠ કે કોઈ છે શેમાં દેર લગન થઈ ગયા ના ના ઈ કુંવારા છે ને તો ભાઈ આમ જો તારા જોગું ભગવાન ક્યાંક ન હામું જોતું હોય આમ જો તારા દેર આવે છે ને તમ તારે હું વાત કરી પણ તું હે ને આમ આવી રીતે હાર માન મુંજા માં એમાં એવું છે બેન કોઈને ઘરે ઘૂંટડો તો ઉતરવો જોઈએ ને હવે રાંધી રાન બાઈને ઘરમાં બેહારવીસ બાપા ફો વાતના વિચાર કરે હો અરે રે એ એવું બધું તમે વિચારો ને એટલું બધું કોઈ ન વિચારતું હોય એ અત્યારે આમ જો આ દુનિયામાં હે ને છોકરીઓની ખોટ છે કે બાયું જળતી નથી કેટલાય બિચારા વાંઢા રખડે છે ઈ ખબર છે તમને અને તમારી ક્યાંની વાત કરવા જાવી તમારો દેરારે વાત તો મારે કરવી છે ને મારાથી બધી બનતી કોશિશ હું કરીશ નથી મન માનતું મારું નથી માનતું નથી મનને તો મનાવવું જોઈએ ને આમ કઈ થોડું હાલશે હે આમ રોઈ રોઈને કે જિંદગી વહી જાહે આવા કે મે ક્યાં પાપ કર્યા છે તે મારે આ ભોગવવાનું મારે આ દી જોવાનો વારો આવ્યો
એવું ન હોય બેન, એને એની કાર્ડ હુજી ગયો હોય આ ન ભરવાનું પગલું ભર્યું હે. પણ આમ જો હિંમત તો રાખવી જોઈએ, જિંદગી તો જીવવી જોઈએ ને, એમાં થોડું હાલશે. પણ બેન બોલી સાલી ઘરમાં હોય ને ભાડા ખખડતા હોય, આ પગલું ક્યાં એને ભરવાની જરૂર હતી? એ તો હું સમજુ છું, પણ હવે થવાનું હતું એ તો થઈ ગયું, એમાં તો આપણે એકેય હાથની વાત છે નહીં. અને જે હોયા ગયા એને કોઈ એ પાછા લઈ આવી શકવાના હે નહીં હે. આમ જો તમે હિંમત રાખો ને, તમે કાઈ ઉપાધિ કરો માં, તમારા દેર માને તોય ભલે, ન માને તોય ભલે, આવડી મોટી દુનિયા છે ક્યાંક મારા કુટુંબમાં કરાવી દે. પણ મને વિશ્વાસ છે ને ત્યાં લગી હું વાત કરું ને એટલે મને કોઈ ના ન પાડી શકે. પણ છતાંય આપણે જોયું જાય જે થાય. હાલો હાલો હાલો, રોવામાં હિંમત રાખો. હાલો કેરાવ આગળિયો માર્યો છે, વાંધો નહીં ને? ના ના કાઈ વાંધો નથી. અટાણે હું તમને શું કહું છું, હા અટાણે માણસ ને કોઈ હારામ રાજી નથી. હા ઈ વાત તારી સાચી છે, પણ હું શું કહું તને, હા ખરેખર આપણે બેયનું જોડકું જાયમું છે ને. એલા ચાઈબુ છે ને ઠીકા ઠીક. હાલો ચાલી આવો, તમારે હાથ જાળી લો. અને હું શું કહું, હા ખરેખર હું તો મનમાં કીધું નું હરખાતો જ નહીં. આની હારે ગોઠવાઈ જતું હોય ને તો મારે મેળે આવી જાય. સમજો, હા. મારા ભાઈ વસમાં બહુ નડતો તો, એને ભગવાને ડિલીટ કરી નાખ્યો. એને ડિલીટ કરી નાખો ને તમને સેવ કરી લીધા. મને સેવ કરી લીધો. અને સમજો, હા મનમાં તો આ પ્રાર્થના કરતો જ તો ભગવાને સાંભળી લીધી. મારી વાત સાંભળો, હા આપણે આઈ બેહો તો. ક્યાંય બે હા હાલતા હાલતા વાતું ન કરાય. ઓટાળે જો વાડ સાંભળે, વાડનો કાંટો સાંભળે, અને ઘીરે આડોશી પાડોશી બધા કાન દઈને જ બેઠા હોય. આપણી વાતું કોઈ સાંભળીને ન જાવું જોઈએ. હા ઈ વાત તારી આજે અમારા ગામમાં એવા છે ને નંગ એવા પડ્યા છે ને, હા ઓલા પ્રિન્સિયા જેવા. હા ભાઈ પ્રિન્સિયો ને હા. બાપા એને તો સારી રીતે ઓળખું છું. ઈ હે ને મોટો હે ને, ઓલા શું કહેવાય, ઓલો સાપા વેચવા વાળો. હા હા ઈ મોટો એવો છે ઈ. અરે તું કેતું નહીં ઓળખે છે લે એને? એટલે ઈ મારા ફોલો છે. ફોલો મોતી પોકી ગયો. એ બધા વિડિયો લાઈક કરે, કોમેન્ટ કરે. કોમેન્ટ ના હું લખે ખબર છે? તો મારું પતિ ગયું. ઈ ભલે ને એવો રહ્યો, મારામાં કાઈ ફેર ન પડે. આ કીધું તને ફોલો કરવા માંડ્યો. એટલે કેદું નો ફોલો કરે, બધા વિડિયો લાઈક કરે ને પછી કોમેન્ટુય કરે. હે? એમ કે વાહ પાયલ ભાભી વાહ. પણ હું કાઈ થોડી કેને આ તું એના વાદે ક્યાં ચડી ગઈ આવ્યા પેલા? એ પણ હું એની વાતમાં ન આવું. આ પ્રિન્સિયાને તું નથી ઓળખતી, એને હું ઓળખું છું. હવે ઓલા પ્રિન્સિયાને તો સઠીએ વર્તું છું હું. હવે આ એની સઠી ઉધી તે મેળ્યું નથી એવું લાગે છે. એમ તો નજરનો મેલો છે, પણ મારી પાસે કાઈ ન આવે એનું. હવે ઈ આપણા બેયનું બગાડશે અને તું એની વાત મેલ. હવે હું શું કહું, હા તું સાચી વાત કે કલાકાર છો કે? તે આતી લે, તમને નથી ખબર? લે વાહ ભાઈ વાહ, મારા નસીબમાં તું કલાકાર હે. આમ જો તમે એક્ટર ને હું કલાકાર. એમ જાય હું આપણે બે જાયમુ. અને સમજો બજારમાં બૂમ પડવા. અરે બૂમ પડે તમે જોવો. અરે અને હું શું કહું, હા તે કામ કર ને, મારા માટે સારી ફરમાઈશ છે, હા એક મસ્ત ગીત ગાઈ નાખ. હવે એમાં શું થઈ ગયું ભલા માણા? હવે તમારાથી વધારે મારે કઈ હોય? જાનુડી તારા કરતા તો પણ તમે જાણો કીધું એલા મને બહુ ગમ્યું હો. હે? આ તમાર ભાઈ દેશી તમન છે હતો હા? મને કોઈ દી જાનું કીધું જ નથી. તને હાલ લાગ્યું? બહુ ગમ્યું મને. દગ ખાવા માંડ્યું. મને એમ થયું સકેડી ફરવા માંડું. જો જો ગાડી લો થઈ જાતી. હવે તમારે ગીત સાંભળવું છે ને? આ ગાઈ નાખ. આમ જો હું ગીત ગાઉં ને નો એટલે કાઈ નો ઘટે. કાઈ નો ઘટે. મોજના તોરા છૂટે. આ તો ગાઈ નાખ ગાંડી ગાઈ નાખ. એ તારા વિના મારો દાડો નો જાતો, વેરણ રાતડી લાગે. એ મારા લાલિયા વિના મન ના માને, કાળજે કટાર વાગે. વાહ ભાઈ વાહ. તો પછી કેમ બાકી ગીત? ગાંડી તારું ગીત તો બૂમ પડાવવાનું ગુજરાતમાં હો. ઈ તો વાત છે, હું તમને શું કહું છું, હવે તમારે એક મારા હાટું ગાવું પડે. લે હે? હા હાલ છે રેવા દે ને. ના રે ના અલી રેવા દે ને. ના હો, હું કલાકાર નથી. તમે કલાકાર નો હોત કઈ નહીં, મજાને તમે સ્ટેજ પ્રોગ્રામ કરવા જાવ છો. પેલા જિગ્નેશ કવિરાજ ભેગા ને કાજલ મહેરિયા ભેગા ને. લે આ પ્રોગ્રામમાં જાઉં છું પણ ડાન્સ કરું છું. ભલે ડાન્સ કરતો એકાદી કોડી ગાવ તો મને હારું ન લાગે. લે તમ ગાવ તો. હું ગાઈશ તો સારું લાગશે. અરે તો હું હમણાં ઠુમકા મારવા માંડું, મારું કાઈ નક્કી નહીં. બોલ બોલ જાનું કયું ગીત ગાઉં? તમે જાણો કયો છો ને, હા. ખરેખર મને એમ થાય મારે તૈન દી ખાવું નથી. વાહ, વાહ. આમ જો આ ઓલું કૌશિક ભરવાનું હમણાં બહુ વાયરલ થયું છે. હા ઓલું ભાઈબંધ કસમ ખવડાવે. હા બસી આ બસી હા, ગાઈ નાખું. વાલીનું હો. આ ગાઈ નાખો ગાઈ નાખો. મારે ઊભું થઈને ગાવું પડે. હા લ્યો ને, હવે પછી એમાં હારા કામમાં પછી મોડું ન કરાય. ગાઈ નાખું હો. લ્યો ને. હે મારી વાલી રે, મારા ભાઈબંધો તારી કસમ રે ખવડાવે. લે ફરર ફૂંદરી, લે ફરર ફૂંદરી. હે મારી વાલી રે, તને બિસ્કિટ ખવડાવું.
હે મારી વાલી રે લે ફરર ફૂંદરી લે ફરર ફૂંદરી કેવું લાગ્યું વાહ 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 જાનુ અરે કે બોલ મારો દીકો બેજા 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 સોપે હારી પાછો લે હું તમને બિસ્કિટ ખવડાવું એ મીઠું લાગ્યું ને હા બેજો ઠીક હું તમને શું કહું છું હા. તમને આમ કેવું લાગે મારા ભેગું મારા ભેગું આમ લાગે કેવું તમને આહાહાહા, જાણે કે આમ જીવન નવું મળ્યું એવું લાગે નવી જિંદગી આવી એવું લાગે છે અરે તું વાત જ જવા દે ઈ પૂછતી જ નહીં કઈ આ મારા વાહન વાળા લોહી પી જાય કા ઈ તો આવે ને જાય એમાં આપણે મગજમાં ન લેવાનું હોય દીકા હું તમને શું કહું છું બોલ ને મને તો એવું લાગે છે મને તમારા ભાઈ હવે કોઈ દી સપનામાં આવશે જ નહીં એ તને જિંદગી ભર નો આવે સમજો આ લાલો મોજીલો તને ધોરા દીએ જ દેખાય છે લાલો મજીલો તો લાલો જ છે હો હા એમ હું હેને કાઢલીને નાચ પાડતી હતી મેં મારે ઘર કરવું જ નથી બરોબર હું તો હાવ એમ તો જાડી ગઈ હતી પણ હેને આ કાઢલીએ મને એમ જ દેવડાવી એમ ને તો આ કાંઈક આપણા નસીબ લખેલા હોય તો જ થાય આ સારું થાય કાજલીનું હું તો કશું સારું થાય અને આમ તો તમારું તો થોડા ઘણું તમે એમ કહેશો મન હતું પણ મને તો આવી સપને ખબર નહોતી લે તને નહોતી પણ હું તો મનમાં ધારીને થોડું થોડું બેઠો જ તો પણ આ હે ને કુદરતે ભેગું કરી દીધું ને હા. આમ જો નસીબમાં હોય ને ઈ ક્યાંય ન જાય ઈ નો જાય પાછું જ આવે તે હું તમને શું કહું છું લાલજી હા આપણે હાલો ને ડીમાર્ટ મોલમાં શોપિંગ કરી આવી શોપિંગ કરવા જાવ હા હાલ હાલ તો પણ હું શું કહું હા મારી એક ફરમાઈશ છે અને ઊભા થાવ હું તમારી ફરમાઈશ છે તમારી ફરમાઈશો ન ખૂટ્યું હવે ગીત ગાવાનું કહેતા ન હાલવા ટાણે આ ગીત ગાવાનું નથી કેતો કાઈ તારે ને મને થોડુંક ઉપાડી લેવું પડશે એટલે તેડવા જો હે હા તેડવો તો પડશે પણ સમજો હા આ તો આખી જિંદગી રહે હો પણ હવે આખી જિંદગી તમે મને ગમે ને જાવું ને તેડવાનું જ કહો હા ઈ તો અમુક જગ્યાએ નહીં કહું હા બાકી 99% તાર તેડવો જ પડશે કઈ વાંધો નહીં હાલો બાપા આવે તમને કઈ મારે ના તો પડાય નહીં ઈ તો તારે પાડાય છે જ નહીં ના હા. બાપા તમે મારા બાબુ છો મારા બાબુ હાલો હા. મારા બાબુ ઓય બાપા આઈ ગયો વાંઢાની વેદના કોઈ નો જાણે વાંઢાની વેદના કોઈ નો જાણે કોઈ નો જાણે વાંધો નહીં એ કાઈ નહીં ખાલી એક્સિડન્ટ થઈ ગયું એ મારું નહીં એ મારું ઠાઠું ભાગી નાખ્યું તમારું સત્યાનાશ જાય ઓય 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 એ મારું ઠાઠું ભાગી નાખ્યું મારો પગ ભાગીને આ ઈ કરો તમે ગામના ઈ કરો હવે એકો રાટલો જીવ હોય તો ઈ કાઢી નાખો તમને બળતરા નો થાય પણ નાથા કાકા શું ચાલુ થઈ ગયા છો એમ આખું મલક મૂકીને રોડ વસોવા ચાલો છો અમારે હું ગાડી હાંકવી નહીં નાના રોડ તમારા બાપનો છે અમને બધાને ખબર છે એ હું રહ્યો વાંઢો એટલે તમે મારી વાંહે હાથ ધોઈને પીડ્યા છો એ કાકા ખોટો હુલા બોલો છો મારા કાકી તો મરી ગયા એટલે તમે વાંઢા કહો છો વાંઢા નો કહેવાય ને તો હું કહેવાય હા તો ઈ તો કહું છું કૂપનમાંથી નામ મારું નીકળી ગયું છે અને તમે ગામના ઉઠીને તમને નો ખબર પડે કે શીખો આપણે મરવી એમ પણ કાકા હવે તમારી ઉંમર હવે હું કેવું તમને તમારા પગ હાલે એમ નથી તમારે ઘરે રહેવાય આ સાયકલ લઈને નીકળી ન જવાય એમ નહીં આ ગામના આખા મેળા મારે સૂર્યા અને મારું ક્યાંય થાતું નથી સૂર્યા તમને દયા નથી આવતી કે મારા કાકા રે એ વાંઢા રખડે છે રોટલા વગરના તો આપણે ક્યાંક એનું ગોઠવી એમ કાકા તમે મને ઇમોશનલ કરી નાખો હવે મને એવું લાગે છે કે તમને છે ને એકાદી કાળી ડોસી ગોતી દેવી છે આ ગોતી દો એમ નહીં ગોતો પણ કોઈ હા નથી પાડતું એનું શું સમજો સૂર્યા હું નથી કેતો કે મારે અપ્સરા જેવી જોઈ છે ઉંમર પ્રમાણે બાડી લંગડી લૂલી લંગડી ગમે હોય ને અને બેરી હોય ને અને મૂંગી હોય તો હાલે પણ સૂર્યા મારો ભાઈ સમજો ગામમાં મેં કેટલા જણાને વાત નાખી છે બધી છે સૂર્યા છે ને માટા આમાં જ આવે છે અને સૂર્યા તું રહ્યો ને એ તો મારો ભત્રીજો આગો છે અને સૂર્યા તું ઢુકડો છો સમજ્યા અને મારા દિલની વાત મારે તને કહેવાય બીજા કોઈને ન કહેવા દેવાય નકર કે હું ખબર છે કે આ આટલી ઉંમર થઈ ને અને પૈણ ઉપડ્યું છે અને પૈણ ઉપડ્યું છે એ આખા ગામમાં એમ જ વાતું થાય છે આ તો હું એ જ કહું છું સૂર્યા એટલે કોઈ વાત નથી કરતો જ્યાં ડોશી જોઈ નથી ત્યાં ખપ 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 ધોયા જાય છે પણ જીવ રહ્યો ને હજે
તાજે તાજો જ છે અહીંયા. એ આયા અંદર તાજે તાજો છે. આ બાયરે બધું કરમાઈ ગયું ને ધોરું થઈ ગયું એનું હું? ઈ તો થઈ જાય પછી રેતા રેતા છે ને તોડું ભલે પણ કાળમ ફરી જાય. કાઈ નો ફરે હવે. હવે આ દાંત રે ને એ સોખઠા સોટાડ્યા છે એવું લાગે છે. હે સૂર્યા, ઓલા બાજુના ગામમાં મેં સાંભળ્યું છે કે ઓલા રત્નો ડો નતો હા એની વહુ રંડાણી છે. ભલે 60-70 વર્ષની છે પણ મારે શું છે ટોટલા ટીપી દે ને એટલે મારે હાલે. એ રોટલાની ક્યાં કરો છો? ઈ ડોસી રહી ને ઈ હવે ખાટલે પડી છે ને લગભગ કાલ તો હમાસર આવવાના છે. એમાંય ધોળું છે સૂર્યા. હા તો ઈ તો માઠામાં છે ને. અને તો સૂર્યા હમણાં હાઈટમ આઈટમ ગઈ ને એમાં મેળો ભરાણો સમજ્યા. હું વાંઢો એકલો રખડતો હતો અને આ બધાય પાણી પૂર્યું ગાય દાબેલિયું ગાય સૂર્યા. અને નાત નવા રખડન પજકમાં ડબલ જોડી બે ઓલી સકડીમાં હું ટાંડો મુંડો એકલો બેહું. તમારે ઘોડામાં જ ન બેહાય? ઘોડો આમાં મુસાની શું ઘોડો થાય એમાં? એમાં 2 જણા નો જોય, એક જ જોઈ. એક જોઈ ને હા. પછી એમ જ લગભગ હું બેઠો તો એમને સૂર્ય આકા મેળામાં બધે બબે જોડી રખડતા હોય. ઇંગ્લિશમાં કાંક કપલ બપલ કે ખબર છે અને હું સિંગલ. એ જો ને સૂર્યા તા તો 1.5 બાટલો તો મારે લોહી ઉતરી ગયું આઈટમ આઈટમમાં. તો બાટલો સડાઈ ન દેવાય? હવે એ તો ગુલગેસ નો કેમ છડાવો? તો કાકા હવે છે ને હા. મને એવું લાગે છે કે તમારે લગ્ન કર્યા સિવાય છે ને તમારું ભેગું નહીં થાય. નક્કી જો આમાં તમે મરી ગયા એટલે લીલે લગભગ અમારા આખા ગામને પૈણાવા પડશે. એવું બોલમાં સૂર્યા, એવું બોલમાં. જે હું નાનો નાજુકડો છું સૂર્યા એવું તું બોલમાં. અને લગ્ન ન થાય ને તો સૂર્યા કાંઈ નહીં નાના મોટું ઘર ઘરનું સૂર્યા થઈ જાય ને હે તો તને છે ને કાકી કહેવાનો મોકો મળે. સૂર્યા મારા ઘરે આવીને તો કાકી કહેવાનો મોકો મળે. પણ એવી કાકી ક્યાંય બાકી નથી મળતી. બાકી ક્યાંક ખાણા ખુશકામાં હોય ને સૂર્યા તું ગોતજે. અને મારા કેરોસનનો વારો આવી ગયો છે. કેરોસન નહીં તમારો વારો આવી ગયો એવું લાગે છે. હવે ધ્યાન રાખજો આમાં સાયકલોમાં કઈક બ્રેકું નખાવો ટાયર નખાવો એમ નામ ધોઈડા જ જાવ છો. એ તો તારા કાકી આવી જાય ને એટલે હું મોટરસાયકલ ભટભટિયું લેવું છે. અને સૂર્યા મારા ઉતાવળ છે અને તું ભૂલતો ને હો. ક્યાંક જોઈજે મારા લાયક કોઈ. આઈ ક્યાં કઈ છે તો ગોત શું જાવ. મારા આડા નો આવતા હો. તારો આડો નો આવું સૂર્યા. લે આ પાયલ બેન કેમાય બેઠા છે હે બેન? ઊભા થાવ તો. વરી પાછી આ હાડી વરી એને રોવાનું ચાલુ કર્યું. આ આગળ ઉતાર્યું જીરી અને છાણા રહી જાવ તો પેલા હું થયું? આયા બેહું નહીં તો હું કરું? મારી પાસે હવે ક્યાંય જવા જેવો રસ્તો નથી બેન. લે હવે રસ્તો અસલ મજાનો કરી દીધો તો તમારા દેરાણે તમને ઘર ખાવી દીધા હતા અને મારે હારો બિચારો મનનો ભોળો અને આમે હાચો ને હોજો. તો હવે તમને હું વાંધો પડ્યો? એને કાઢી મૂક્યા? કઈ કાઢી નથી મૂક્યા બેન. હું જ કરમ ભમરાણી તો હું જ કરમ ભમરાણી. શું થયું? આ તમારો દેરે ડિલીટ થઈ ગયો. ડિલીટ થઈ ગયો? કે તમને મૂકીને કોઈ બીજી લાઈન ભાગી ગયો? ના ના રામ રમી ગયા. એ બાપા એટલે એને રામ રમી ગયા. તે ઓરી કેમ કરતા થયો? અરે બેન હું તને શું કહું, તમારો બેયનો એવો પ્રેમ હતો તમે જોવો ને તો એકાબીજા વગર અમે ખાતા નહીં, પાણી નો પીતા પૈસા વગર. તિયોરી અને હું થઈ ગયું બે માળે એક થાળીમાં ખાતા તને કઈ માંદા હતા? નારે ના નખમાં રોગ નતો, એક થાળીમાં ખાતા ગમે ન્યા જાતા ન્યા ભેગા ને ભેગા. પણ અમારા પ્રેમમાં કોકની નજર લાગી ગઈ બેન અને આ ભલે દોઢ ફૂટિયા હતા પણ મને હદનો પ્રેમ કરતા હતા. એવો તો એનો મોટો ભાઈ કોઈ દી પ્રેમ નથી કર્યો. એમ નહીં, મને એમ લાગે છે ને એટેક આવી ગયો હશે. ના રે ના એટેક કઈ નતો આવ્યો. એને કોઈ જાતની વ્યાધિ જ નહોતી, એમાંથી હેનો એટેક આવે? એ કોઈ ટ્રક વાળો બમ્પર વાળો ઉડાડતા ગયા ને એક્સિડન્ટ થઈ ગયો? ના રે ના, કોઈ ટ્રક વાળો બાપા નથી એને ઉડાડતો ગયો. હાયરે કરી હો પણ આ મારે હું કેવું તમારા કરમ ઉપર તો હવે મને રોવું આવે છે. એમ તો ઈ ગયા ને એની પેલા મને બિસ્કુટ ખવડાવતા ગયા, લે મોઢામાં બિસ્કિટ દીધું. અને પાછું હું કીધું ખબર છે? મને કે જાનુ જ કહેતા અને એ જાનુ મને જાનુ જ બહુ યાદ આવે છે. રોવો માં પાયલ બેન, સાના રહી જાવ ને, હિંમત રાખો. ઈ તો તમારી વાત સાચી છે. આપણને કોઈ બહુ પ્રેમથી રાખતું હોય કે પ્રેમથી હાચવતું હોય ને તો આપણે ઈ માણાની યાદ બહુ આવે. પણ હવે
હજી મને ઈ વિચાર આવે છે કે એને થયું હું ભાઈ બાપા એને કાઈ નહોતું થયું અમે બેય માણસ છે ને હા મેં કીધું એલા વાલો ને આપણે ખરીદી કરતા આવી તે વળી પછી મેં એમ કીધું કે અમારે હે ને ભળે જેટલું એટલે જો આડોશી પાડોશી કીધું કોઈ રાજી ન હોય બરોબર છે વાડ સાંભળે વાડનો કાંટો સાંભળે એટલે ભાઈ અમે ભાઈ અમે ડેલાન મોઢા કર ભાઈ બેઠા બેઠા હું વાડ કરતા હતા એમ તો એમ નહીં તમને કોઈ બે જણા ઉપર કાવા દેવા કર્યા હવે મારો ભગવાન જાણે ઈ જ નથી ખબર પડતી અને પાછું મને શું કીધું ખબર છે મને કે તું તો કલાકાર છોથી મને ફરમાઈશ દીધી બેન મેં તો ઈ ગીત ગાયું કયું ગીત ઓલું કઈક તારા વિના મને દાડો ન જાય હવે જો ઈ હવે હું ઈ બધું હું રેવા દઉં હવે ઈ મેં ગીત ગાયું ને પાછું એને મારું ગાયું કયું આ બોલું કૌશિક ભરવાડનું હમણાં નથી ઓલું બહુ વાયરલ થયું કે ઓ મારી વાલી હા અરે બેની આખે આખું ગીત મને સંભળાયું ઈ ગીત તો મારા આયા તે આયા હાચું બેન હાચું રો માં સાના રહી જાવ નિમત રાખો અરે રે મને તો હજી વિચાર આવે છે કે તમાર બેન આટલું બધું ભરતું તું આયરે ખરીદી કરવા જતા હતા એક થાળીમાં બે માણા ખાતા હતા તમને જાનું કહેતા હતા તમારા હાટુ ગીત ગાતા હતા ગીત ગવડાવતા હતા તો એને થયું હવે જાણે વાત એમ છે ને હા પછી અમારી હુંવાડ પૈતી હા પછી મને કે આઈ જાનું તારે જી લેવું હોય ને ઈ લઈ લાલ જી વસ્તુ માથે બે નાથું ઈ વસ્તુ લઈ દે એટલું બધું કમાતા તઈ અરે અમાર આવઈ કદ એવી હતી ઓ તો બેન તને આમ દુખ નહીં કા આમ જરીય દુખ નહીં પછી કીધું હાલો તો આપણે શોપિંગ કરી આવી મોલમાં તો પછી ઈ બિસાડા એમ કીધું કે તઈ મને તેડી લેને હા પછી એમાં હું થયું કે ભાઈ જો ગમે એમ તઈ મારો ઘરવાળો બરોબર એટલે મેં તો પછી એ બે હાયરા કાખમાં અને હજી બે ડગલા આઈલી ને તા કોણ જાણે હું થયું ભગવાનનો કોપ થયો હોય કોણ જાણે એ આઈતે લોહરી ગયા સતા પાઠ પડ્યા એ બેન સીપડું ફૂટે એવેનું માથું ફૂટી ગયું ભગવાન આવું કોઈ દુશ્મન ને ન બતાવે હો અરરરર નો ખાવાની થઈ પાયલ બેન તમારી આરે ભાઈરે થઈ કુદરતે બહુ કરી હો મારી આરે કુદરત ખેલ ખેલે છે બે આઈસે વાયલા કરે બીજું હું કરી આપણા હાથની વાત નહોતી એને બિચારાની જિંદગી ખૂટી ગઈ આઈસે ભલે આવડા હતા પણ હું એને હાસું ઉભાવ હે ને આમ જો તું તારે હિંમત રાખ કઈ ચિંતા કર માં હું બેઠી છું હું તારે હજી તને કે ઘરગાવી દે બસ હું કરું હવે મારે બીજો કોઈ રસ્તો જ નથી કાઈ વાંધો નહીં આમ જો તારા કુટુંબમાં ઓલા એક જેઠ છે તો ઓળખતી હોય તો મારા કુટુંબમાં ઓલા નાથા બાપા આ ઈ માર જેઠ છે આ અને એને આમ જો સ્વભાવના બહુ સારા અને બહુ ભલા માણા અને એમ તમે બે ખાઈ હોકો એટલી મિલકત તો છે જ એની પાસે છે હા મને ખબર છે એ હેને બહુ હોશિયાર છે આમ સાના મુના બંધ મુઠ્ઠીમાં મિલકત હાચવીને રાખે પણ મારા ઘરવાળાને બધી ખબર હોય ને એ પાછા આવીને મને બધું કહી દે હા તો વરી તારી માથે પાછો લઈને ભરોહો કરી લઉં બાપા કરીને બાપા ભરોહો જો આમાં મને હું હવાર જ છે હું તો તારા હારા માટે કરું છું બેન તો કાઈ વાંધો નહીં તું તારે જા ને વાત કર બીજું તો મારી પાસે કોઈ રસ્તો છે નહીં એકલી હું વાત કરું તમારી હામ જ કરું હાલો એવું કરવું છે હા હાલો ઈ કેમ ના આમ રહેશે કે આમ રહેશે આમ રહેશે તે હાલો લ્યો ક્યાં ગઈ બહાર નીકળતો તે ધારી છે હું મને એ નથી સમજાતું કા તું મને કે જીવવા દઈશ કે નહીં જીવવા દે તે મે ક્યાં ના પડી ઉપાડો લીધો તે તો ઉપાડો લીધો મને એમ થાય છે કે હું મરી જાઉં કે ઘર મૂકીને ક્યાંક ભાગી જાઉં મે હું કર્યું ઓલો વિપલો મરી ગયો તો તારે લાલાને ઘરઘેણું કરાવવાની ક્યાં જરૂર હતી તમને હું વાંધો પણ આ ઉંમરે ઈ નો સારું લાગે ને તારા કહેવાય તો કર્યું બધુંય ભલન કર્યું હાલો ઈ કર્યું તો કર્યું તા લાલીઓ મરી ગયો તાઈ નાથાઈને ઘરઘેણું કરાવવાની ક્યાં જરૂર હતી તે ભલન બિસારી ઘર કે ગઈ પણ બધા આ શેડા તારા છે તારા આ શેડા દેવાનું બધું બંધ કરી દે તું ક્યાંય જીવવા નહીં દે મને તમે ના પાડી જીવવાની ગામમાં હું નીકળું ને તો છન્નું વાંઢા હે ને એ બધાય મને એમ કે રવિ મારું ઘરઘેણું કરાય રવિ મારું ઘરઘેણું કરાય એટલે મેં હું ઘરઘેણું કરાવવાની દુકાન ખોલી હે થઈ ગયું તમારું શું થઈ ગયું એટલે તમારી કેસેટ પૂરી થઈ ગઈ કે હજી કઈ બાકી છે તો તારે શું બોલવું છે કે ક્યારના હું મગજ ફેરવો છો આવીને સીધા મૈંડા ધમ પસાડા કરવા ઓને એમ કીધું ને એને એમ કીધું ને એ તો ગામ છે હંધાઈ કીએ અને કોકને પૈણાવીને ઘરઘેણા કરાવીને તો મોટું પુણ્યનું કામ છે તો 25,000 રૂપિયા લેતી જાને તો મારે કઈ કામ ધંધે નો જાવું હે ભગવાન હવે આ પુણ્યના કામમાં તમારે પૈસા લેવા છે એટલે નાના તમારે હું મારા હાથે પાપ કરાવવા છે તમારે મને નરકમાં હાથે નથી રહેવા દેવી નીકળી ગયા છે પૈસા
આ બધાય મને બોલે ને ઈ મને એક ટકોય પસંદ નથી. હમણાં ઓલા પાસા ડોહા ભેગા થયા ને તે મને કે તારી બાયડીને આ વસ્તુ કરાવવાની ક્યાં જરૂર હતી. ઓલા જેઠવટું વરાયું કે હા ઈ પાછા ડોહાને બીજું કઈ કામ નથી આખા ગામની પંચાયત કર્યા સિવાય હેંજા તું આ બધાય કામ કરે એટલે મારે તો બધું સાંભળવાનું ને. ઈ તો હા કરવું પડે હું તમારી બાયડી છું હમણાં મોંઘી માય કેતા હતા આ ઈ વરી ડોહી હું કહેતા હતા કે તારી બાયડીએ બાપા કે ઉપાડો લીધો હે કે. મોંઘી માને તો જો હું ગામમાં જોઈ ન લઉં ને તો મારું નામ કાજલી નહીં આખા ગામને મારી બળતરા છે. હું હારા કામ કરું ઈ ગામ જોઈ નથી શકતું અને ગામથી તો કઈ હારું કામ થતું નથી અને તમે કોઈનું સાંભળીને આજ બોલ્યા ઈ બોલ્યા આજ પછી મારે સામું કોઈ દી બોલ્યા હોય ને તો ધ્યાન રાખજો તમારા જ ઘરમાં હું રહીને તમને કર દે હાલતા. હા હવે દબાવવાનું ચાલુ કરી દે તું મને. હા દબાઈને જ ને વજન વધતો જાય 100 કિલો ધમકી માર્યા જ રાખે મને જ ધમકી માર્યા રાખે. કરો હો જેવું ગામનું સાંભળીને મને તો એને સમજાતું કે હું બાયડી છો કે તું બાયડી છો. ઈ આડાવડી વાત કરીને મને ઊંધે રવાડે ન ચડાવો મને હંધી ખબર પડે છે આ ઘરમાં મારું જાલ છે સમજાણું. આ તો આખો બીજું હું આખો તમારું. અમારું હાલતું હોય તો તમે સીધા આવીને મહિના બોલો બેગ ઓલો કાચમાં લબીએ બેઠી કરે ઓને એમ કીધું ને એમ કીધું જાવ આમ સાના મુના ઘરમાં એ કેને આયા બોર્ડ મારી દે જેને ઘરઘેડા કરવા હોય ને ઈ કાજલ ને મળો. વાત કરને ખો મને. લે આપણે ગામમાં હારું કામ કરી ઈ ગામ તો ન જોઈ શકે પણ મારો ને મારો ઘરવાળો ન જોઈ શકે. સમજો વાલી હા આ મારો પ્રેમનો બગીચો રહ્યો ને ઈ કેદુનો ઉદળ હતો અને મારી વાલી તું આવીને મને હમસે હવે કોળાઈ જાય છે હો. આમ જો તમે છે ને જરીએ વ્યાધિ કરો માં આ જી બધું હે ને ફૂકાઈ ગયું છે ને એમાં પાછો ફાલ આવશે ગમે એમ તો આ પાયલીના હાથે પાણી પીએ ને એટલે હારા ખીલી જાય ઝાડવા. હવે મને એવું લાગે છે કે મને છે ને પાયલ હું તને શું કહું છું હા મને ક્યાંય હરખ અત્યારે હમાતો નથી. હા આમ જો આટલા બધા હરખાવમાં પછી આપણી મીઠી નજર લાગી જાય. ઈ તારું હાસુ છે હો. હા હું તને શું કહું મારી વાલી હા આ બગીચો રહ્યો ને હા એમાં કોઈ પાણી પાવો ઓળું નતું હો કોઈ પાણી પાવો ઓળું નતું ને હવે મને એમ છે તું આવી ને એટલે આમાં છે ને નકરું પાણી થઈ જાય હો. તમે જરીએ વ્યાધિ કરો માં હવે આ બગીચો છે ને લીલો છમ થઈ જાય ને તો જ બકે. અને તને હું કહું મારી વાલી હા આ મારી સાપડી રહી ને વાહ ભાઈ વાહ. મેં કે દુની હાસવી નાખી હતી કે છે ને આમાં કોક બેહનારી આવે ને અને પછી મારી હારે બેને પછી મારો કોઈ હરખનો પાર નો રહે હો વાલી. આમાં તો હે ને આ જો સમયનું કામ છે તમે ગમે એટલા હે ને ઠેકડા મારો કૂદકા મારો પણ જો આ સમય આવી ગયો ને આવી ગયો ભગવાને મારું સાંભળ્યું ભગવાને સાંભળ્યું. અને તને હું કહું છું આ મારો ધરાખનો સોડો રહ્યો ને મારી વાલી ઈ કેદુનો કરમાઈ ગયો તો ઈ તો કરમાય જ જાય બરોબર છે પણ ઉપાધિ કરો માં હવે જો આ ધરાક છે ને હવે ધરાકનો વેલો જો ભાગે અને લુમે ને ઝુમે ખા ઓલી અરે જો મારું મગજ હું ભૂલી ગઈ હરખમાં નરખમાં લુમે ઝુમે ધરાક આવે ને નકરી લૂંકુ જાવ છે એમ. હા તો જ હા નહીતર છૂટો બાવળિયામાં ઘા. સમજો મારી ઓલી આ મારી કેળ રહી ને એમાં આ મારે ઓલું જૂની ડોશી હતી ને ઈ વહી ગઈ ને કેદુનો ફાલ આવતો જ નતો મારી ઓલી ફાલ આવતો જ નથી અને આમ તારા પગલા પડ્યા ને તા તો કોટા ફૂટવા માંડ્યા હો. હવે તમે તમને કહું છું તો ખરા વ્યાધિ મૂકો આ બગીચો તમારો ખિલખિલાટ થઈ જાય એમ નહીં. હવે ઘડીક વાર ઊભે પૈગે રાખશો કે બેસો અહીંયા બેસ જોઈ જોવો આમાં પછી મકોડા ને જીવજત નહીં હોય ને. સમજો મારી વાલી તું આવ્યા પછી મને નાક કઈડી જાય ને આયા તો મારે ઉપાધિ જેવું નથી વાળીઓ. આ બધું વે એલા જોવો તો આ હું ભરાણું જોવો તો એ કાંટા છે લાય હું કાઢી દઉં તમારે કાઈ વાંધો નહીં એ બેહી જા તારે બેહી જા તને તો બધી સારવાર કરશે મને ખબર છે. બેહી જા હાલો એ ભગવાન એલા હજી છે હો આમ જોવો હા નીકળી ગયું ને હાય બાકી બગીચો એટલે બગીચો હો ઈ મારો બગીચો જો મારો હાથી બાપા તમે તમાર પાસે રાખો ને તમારો ઈ હું શું કહું આટલા બધા ફૂલણકી ના કા થાવ છો એમાં એવું છે મારી રાણી હા તમે ઘરો મારા ભરના પાણી એ ના હો તો કા હું પાણીનું બેડું ભરવા નહીં જાઉં નળ ન થાવતા
નળ તો આવે જ પણ મોડા મોડા આવે જ. ભલે વેલા આવે કે મોડા આવે, હું પાણીનું બેડું ભરવા હું નહીં જાઉં. સમજો મારી વાલી, હા એ તો બધું ઠીક છે, હા પણ મારા મનનો આંબો કેદુનો હુકાઈ ગયો તો હો. એમાં કોઈ દી કેરીઓ આવતી જ નથી, અને તમે આવ્યા ને એટલે લીલો સમ જેવો થઈ ગયો હો. જો મારા પગલા પડ્યા અને આંબો કોયરો ને, હવે જોવો તમે હેને જેઠ મહિનો આવવા દ્યો અને લૂમે ને ઝૂમે કેરી નો આવે ને તો આ પાયલી ને ફટ કેજો. અને એમાં કેરીઓ આવે ને એટલે મીઠાઈથી બે મણ આપણે છે ને અથાણું બનાવીને બસ અને ધીમે ધીમે ખાટું ખાટું ખાઈશું હો. પછી આપણે બેને કેવી મજા આવે હે? તો પછી તમે જરીએ વ્યાધિ મૂકી દ્યો, હવે તમારો સુખનો સૂરજ ઉગી ગયો. ઉગી ગયો પેલા તો આથમી ગયો તો વાલી. હા ઈ તો હાથમે ને પાછા ઉગે ને પાછા હાથમે, આ તો હેને ભગવાનનો નિયમ છે. હા એવું તો નહીં બને, મને એવું લાગે. હા. તને હું કહું છું, હા પણ મારા હરખની તને હું વાત કરું હો. પણ મંડો ને વાત કરવા. એ હું સપનામાં જે માંગતો હતો ને ઈ ભગવાને મને હાથ દઈ દીધો હો. છે કેવું છે? હા આમ જો આપણા નસીબમાં હોય ને ઈ ક્યાંય નો જાય. ક્યાંય નો જાય, પણ મને આટલો બધો હરખ તો ઉપડ્યો છે, પણ મને છાતીમાં મુંજાળો કેમ થાય છે એવું મને લાગે મારી વાલી. ઈ તો બીપી વધઘટ થાતું હોય હરખમાં ને હરખમાં. બીપી વધઘટ થાય છે. હા આ મને કાક છાતીમાં દબાણ થાય છે મારી વાલી. હે આ કાક મને કહે ઓય ઓય એ તમને શું થઈ ગયું? ઓય ઓય એ તમને કહું એ શું થઈ ગયું તમને? લ્યો અરે રે આને ક્યાં એટલો બધો હરખ કરવાની જરૂર હતી? એનો બાપ હરખમાં નરખમાં હુમલો આવી ગયો. અરે રે અરે પાયલી તારા ભાગમાં ભાઈડો જ નથી. પાયલ બેન હરી કેમ રોવા માંડી? હું થયો બેન? જો ને આ વિધાતા વેરાણ થઈ મારી માથે. એવું બધું હવે શું થઈ ગયું? પાછો મારો સુડલો નંદવાઈ ગયો બેન, પાછો નંદવાઈ ગયો. અરે રે ભાઈરે કરી હો, હવે તો ભાઈરે કરી. આમ જો રોમાં ને મને માંડીને વાત કર કે થયું હું. અરે બેન એમાં વાત એમ છે, હા ભલે થોડી ઉંમર એની મોટી હતી પણ મને હથેળીમાં રાખતા હો. હા એની પાસે હોય નો હોય કોક દીક ભાઈ દી છે, આ તો બરોબર બધાય દી હરખા નો હોય, પણ મેં એમ કીધું મારે આ ખાવું છે લેવું, મને કોઈ દી બેન ના નથી પાડી એને. હા પછી અને કેવો તો એનો બગીચો, હા કેવો એનો ધરાકનો વેલો હતો. હા ઈ તો બધી મને ખબર હતી, પણ ઈ માણાને શું થયું? હવે ઈ માણાને છે ને નખમાં રોગ નહોતો, પણ એને એટલો હરખ ઉભરાઈ ગયો ને, એટલો હરખ ઉભરાઈ ગયો ને તે એને હરખમાં નરખમાં બેન હુમલો આવી ગયો. અરે રે અરે કુદરતે કેવી કઈરી પાયલ બેન માથે બહુ ભારે કઈરી ને આ બસારીને પાછી વિધવા કઈરી. તઈ આમ જ આયલું આવે છે, શું કરવું મારે? ઓ તારે મુંજા માને આમ જો ભાઈ આવડી મોટી દુનિયા છે હે. હવે મારે હે ને હવે કાઈ નહીં, બસ હવે મારું પૂરું થઈ ગયું. હવે તો આમ જો ભગવાન મને તું લઈ લે. ના રે ના બાપા, ભગવાન નો હું કામ કેસ લેવાનું? હું આવડી મોટી બેઠી હું, તું ચિંતા શું કરે? નથી ભાગમાં, નથી ભાઈડો નથી કાજલ, નથી ભાગમાં. એવું નો હોય, અમુક આપણે નો વિચાર્યું એવું ક્યારેક દુનિયામાં થઈ જતું હોય, અને આમાં તારો કઈ વાંક નથી. જો આમ જોવા જાતો એક તો એની ઉંમર હતી બરાબર, હવે એને બિચારાના દી પૂરા થઈ ગયા અને ઉપરની ટિકિટ આવી, એમાં કઈ તારો વાંક છે? ના રે ના, ઈ તો ભાઈ ભગવાન તો કઈ બાને સડતો નથી. એમાં એવું હતું કે એની જિંદગી પૂરી થઈ ગઈ. આમ જો હવે એમાં કઈ આપણો વાંક છે નહીં, અને આ નસીબની વાત છે. અને આમ જો જેટલું જીવાય એટલું બિચારા જાતી જિંદગી તારી હારે હરખથી જીવી લીધું. હે બેન, તને ખુશ રાખીને એ ખુશીથી જીવા ને. પણ બેન હું તો હા વીમા ધારી ગઈ, મારા હાથ પગ ભાંગી ગયા બેન, હાથ પગ ભાંગી ગયા. હવે હિંમત ક્યાં આમાં હારવાની વાત છે? બિચારા તારા હાથ ઓયડી મુકતા ગયા, આ બર્તનિયા મુકતા ગયા, અને આવડી મોટી હજી આગળની જિંદગી મુકતા ગયા જીવવા માટે. મને તેમ થશે કે આ બર્તન મુકતા ગયા છે ને, આમાં હું હોઈ જાઉં, દિવાળી મૂકી દઉં. એવું હું કામ બોલસ તું બેન? વાકુ વાકુ હિંમત રાખ ને તું, તારે હું હજી બેઠી છું. કેટલી હિંમત રાખવાની કાંઈક હદ હોય બેન. લે બોલ, આમ જો આમ જોવા જાન તું ભાઈકશાળી હોત
મને ક્યાંય દુઃખ નથી પણ આથી વિશેષ ક્યું દુઃખ પણ તારા દુઃખનું નિવારણ કરવા માટે હું છું અને આ વખતે મારે તને એવું નિવારણ કરી દેવું છે ને કે તને પોતાને એમ થાય કે ના મારી બેન એટલે બેન તૈન ભાવ કર્યા હવે મારે ચોથો ભાવનું હે ને બહુ વિચાર નથી પણ મારે તને ચોથો ભાવ કરવા કે મોકલવી જ નથી હવે મેં નક્કી કર્યું છે કે જ્યાં હું ને ત્યાં તું જ્યાં તું ને હું અને તારી ઘીરે હા ઈ થોડુંક બેન હારું લાગે હવે ઈ તારે ક્યાં જોવાનું છે ઈ તો મારે જોવાનું છે આમ જો તું તારે મારા ઘરમાં રહેજે ખાજે પીજે કામ કરજે મને કાઈ વાંધો નથી અને રહ્યો પ્રશ્ન મારા ઘરવાળાનો કે તને બીક લાગતી હોય તો ઈ કાઈ બોલશે એનાથી કાઈ ન બોલાય હું કહું ને એટલું જ એનાથી થાય તારે બેન હજી હાહુ હાહરા છે એને એમ થાય ને કે અમારી સેવા નત કરતી ના આ પારેન્ટો ક્યાંથી લઈ આવી એ તારે ક્યાં વિચારવાનું છે મારા હાહુ હાહરા બોલે તો મને જવાબ દેતા આવડે છે અને રહી વાત તારે મારા ભેગી રહેવાની તો હું તો નોખી રહું છું મારા હાટુથી તમારા ઘરમાં ઓરી હરગે ને ના અમારા બે માણાને ઓરી નહીં હરગે બાકી જો મારા કુટુંબમાં હરખ છે ને તો હું તું તારને પાણી નાખ દે સમજો તું ઉપાદી ન કરી તારા માટે હું બધુંય કરી તું મારી મોટી બેન છો અને જ્યાં લગી હું જીવું ને ત્યાં લગી તને દુખી ન થવા દે હાલ તું તારે હવે મારા ઘરે હાલ હવે તને કોણ દુખી કરે ને મારે ઈ જોવું છે હાલ ઊભી રે લાકડું ભરાણું એ એમ કેસે કાઈ ઊભી રે ઈ ભલે ને કે હાલ ને આ માણા કોઈ દી ટાઈમે બારે નો નીકળે લે અને બહુ તૈયાર થતા વાર લાગે ઈ તમ તૈયાર થઈ ગયા હા થઈ ગયો હાલો આજે સવારમાં એને મેં નક્કી કર્યું શું નક્કી કર્યું આપણે બેને ફિલ્મ જોવા જાવું છે નવું આવ્યું ઓય બસ કરો અને ખમૈયા કરો તમે તો બહુ ફિલ્મો જોઈ નારે ના ફિલ્મ જોવા તો મારા ભેગા જ આવશે હાલો હાથ મૂકી દે કહું કરવાને મૂકી દો હાથ અને તમે અહીંયા ઊભા રહી ફિલ્મ જોવા મારા ભેગા આવશે કેમ કે મેં કીધું છે એલા તમે બે ધાયરી છે હું મને જે નથી સમજાતું ઘડીક તું આલ બાજુનો હાથ ખેંચસ ઘડીક તું આલ બાજુનો હાથ ખેંચસ હું તો હુડી વચ્ચે હોપારી થઈ ગયો છો એમાં તમારે કઈ હોપારી થવાની જરૂર છે નહીં આ ઘર મારું છે ઘરવાળો મારો છે સમજાણું તને ને હું કહું ને એમ થાય જો અત્યાર સુધી તારો ઘરવાળો હતો હવે મારોય ઘરવાળો છે આમ જો એના નામનું મંગળસૂત્ર પહેર્યું એના નામનો હેતોય પૂર્યો હવે પાછી વળને પાછી એની હારે પૈણી હું 4 ફેરા મે ફર્યા અને એનું આ મંગળસૂત્ર મે પહેર્યું સમજાણું કે નહીં તને બોલે ને તે 4 ફેરા ફર્યા બરાબર પાછી તો આજે નહીં વરું કાલે નહીં વરું એલા બાજો મને ખોટી લાભ શું કરો છો હવે મને આજ એની ભેગું ફિલ્મ જોયા આવવા દે હા બોલા પાછું બોલો તો એની ભેગું ફિલ્મ તું મને જોયા આવવા દે બસ ના રે ના એના ભેગી તો ફિલ્મ જોવા મહિને જાવ છો ઓય આ ઘરમાં હું તને લઈ આવી હું એટલે મારી ઉપર વટ નો થાતી હો ને માપ માં રહેજે કહી દઉં છું તો તુંય માપ માં રહેજે મારી ક્યાં આવું તું લઈ આવી મને અહીંયા તારા ઘરમાં એ મને આ નહોતી ખબર કે તું આવા રંગ બતાવીશ અહીંયા લઈ આવીને તો બધી આપણને ખબર હોવી જોઈએ આપણા ઘરમાં નો લઈ આવાય કોઈને હાલો હાલો આપણે હાલો એ હાથ મૂકી દે અરે હાથ તો નહીં જ મુકાય મૂકી દે ભોફિંડી મારો ઘરવાળો છે અરે ઉંદાઈ મારો ઘરવાળો છે પાછી વળી જાય બિલાડી નકા મારી નાખી ઠાર અહીંયા મારવા તો આલ ભોફિંડી આમ મારો ઘરવાળો છે તને કીધું ને હાથ મૂકી દે મારો ઘરવાળો છે નકર ન થવાની થાય પાયલી તો ન થવાની ભલે થઈ જાય કધેડી હવે ઉંદાડી એક પાટું મારીને તો તું કે દેખાય નહીં ઓ મારો ઘરવાળો છે એ બસ તમે બે તો મારી જિંદગી બરબાદ કરી નાખી તમે બે ધાયરી છો મને તો ઈ નથી સમજાતું એક કામ કરો બે ઘરમાંથી જાય કુવાડો લઈ આવો કુવાડો મને કાપી નાખો એક ભાગ તું લઈ જા એક ભાગ તું લઈ જા મારે તો મરી જાવું છે લે હા ક્યાં ગયા લેતી જા લે કાળ મુખી તું આખા ગામને ભરખી ગઈ અને છેલ્લે મારા જ ઘરવાળાને ભરખી ગઈ હવે તને જીવતી ન મૂકું હું છપ્પર પગી મારી નાખું ઓલે ઉભું નો રે ભાઈ ભાગે ઈ ભાઈડા મારી નાખું તને હું હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. હલો મિત્રો હું છું લાલુ ભરવાડ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ.
અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.